હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? થોડા દિવસ પહેલાં છે એ મને ખૂબ જ થાક લાગતો હતો અને મેં તેના માટે છે એ રિપોર્ટ કરાવેલા. તો તેની અંદર છે આયર્ન અને વિટામિન B12ની ડેફિશિયન્સી છે એ મને રિપોર્ટમાં છે એ આવી. તો મેં વિચાર કર્યો કે મારે ટેબ્લેટ્સ છે કે કોઈ જાતના ઇન્જેક્શન છે એ નથી લેવા. તો તેના માટે મેં ઘરે જ આપણા બધા જ રેગ્યુલરના જે મસાલા આવે છે તેમાંથી જ છે એ વિટામિન B12ની છે એ ગોળી છે એ બનાવી છે, તમે જોઈ શકો છો. તો જો તમને હાથ પગમાં સૂનતા, ચાલવામાં અસંતુલિતતા તથા એનિમિયા છે, થાક લાગવો, નબળાઈ, જીભમાં સોજો આવવો, યાદશક્તિમાં ઘટાડો થતું હોય તો એ વિટામિન B12ની છે એ તમે ડેફિશિયન્સી કહી શકો છો. તો તેના માટે છે અહીં આપણે ધાણા છે, તલ, મરી પાવડર, ચિયા સીડ્સ, આમળા અને વરિયાળી છે એ મેં લીધેલું છે. તો આ ધાણા છે એ અરાઉન્ડ મોટી 3 ચમચી છે એ મેં લીધેલા છે. ત્યાર પછી તલ છે એ પણ મોટી 3 ચમચી લીધેલા છે. મરી પાવડર 1 ચમચી, ચિયા સીડ્સ 2.5 ચમચી લીધેલા છે. અને અહીં મારી પાસે આમળાનો ભૂકો છે જે મેં આ ઘરે જ તૈયાર કરેલો છે. તમે આમળાનું ખમણ પણ લઈ શકો છો જે આપણે મુખવાસમાં યુઝ કરતા હોય છે. અને 2 ચમચી વરિયાળી લીધેલી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે વરિયાળી છે એમાં તમે કહી શકો તો કે પોટેશિયમ છે એ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે. એ તમારા બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે. ધાણા છે એ રીચ સોર્સ ઓફ કેલ્શિયમ છે, તમારા ડાયાબિટીસને કંટ્રોલ કરે છે. પગમાં થોડ થતી હોય તો પણ ધાણાનું છે એ ઉપયોગ કરવો ખૂબ જ હિતાવહ છે. ધાણામાં વિટામિન કે આવેલું હોય છે જે બોનને છે એ મજબૂત કરવાનું કામ કરે છે. ત્યાર પછી વરિયાળીમાં પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. એન્ટી બેક્ટેરિયલ ગુણ પણ વરિયાળીમાં છે. અને વરિયાળી છે એ એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે જે શરીરમાં રહેલા ટોક્સિનને છે એ બહાર કાઢવાનું કામ કરે છે. ત્યાર પછી તલ છે એમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ ખૂબ જ સરસ પ્રમાણમાં આવેલા હોય છે જે તમારા હાડકાને મજબૂત કરવાનું કામ કરે છે. તલ પ્રોટીન, ચરબી અને વિટામિન્સથી, ખનિજોથી વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધતા સાથે માઇક્રોન્યુટ્રિશન્સ આવેલા હોય છે તો જે ચોક્કસથી એડ કરવા. અને ચિયા સીડ્સ છે માં ઓમેગા 3 ફેટી એસિડ છે એ આવેલું હોય છે. અને ત્યાર પછી અહીં જે આપણે આમળાનો પાવડર લીધેલો છે તો તેના તો ગુણધર્મ છે એ તમને ખબર જ છે. અને ત્યાર પછી છે એ આપણે અહીં મરીનો ભૂકો છે એ અરાઉન્ડ મોટી 1 ચમચી લીધેલો છે. તો ધીમે ધીમે છે એ મેં આ ગોળી કઈ રીતે પ્રિપેર કરી અને આપણે એનો યુઝ કઈ રીતે કરી શકીએ છીએ તો તે જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ ગેસની ફ્લેમ ઓન કરી અને એક મેં પેન લીધેલું છે તેની અંદર મોટી 1 ચમચી છે એ હું ઘી એડ કરું છું. અને ઘી ગરમ થાય ત્યાર પછી તેની અંદર છે અરાઉન્ડ મારી પાસે 1 કપ મેં અહીં ગોળ લીધેલો છે. તો ગોળને છે એ આપણે એડ કરી દઈએ છીએ. અને ઘી છે એ ની અંદર આપણે અરાઉન્ડ 1 કપ જેટલો ગોળ છે તેને આપણે એડ કરી છે. અને અહીં મેં દેશી ગોળ જ લીધેલો છે. તમે બની શકે તો દેશી ગોળનો જ ઉપયોગ કરવો જેથી તેના બેનિફિટ્સ છે એ સારા રહે. તો શિયાળામાં છે એ મોસ્ટ ઓફ તો આપણે આખું વરસ છે એ ગોળ ખાતા જ હોય છે, ગમે તે ફોર્મમાં છે એ આપણે ગોળ લેતા હોય છે. તો ગોળ છે એ ખૂબ જ સરસ એવું ઇન્ગ્રીડિયન્ટ છે જે તમે રેગ્યુલર યુઝમાં ગમે તે રીતે લઈ શકો છો. તો આ રીતે આની ગોળી બનાવીને દરરોજ 1 ગોળી લેવાથી તમને 101% મહિના દિવસની અંદર વિટામિન B12ની ડેફિશિયન્સી છે એ ધીમે ધીમે ઓછી થઈ જશે. ત્યાર પછી ગોળને આ રીતે છે એ હળવા હાથે ગરમ કરતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે. અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. તમે જોઈ શકો છો કે આપણો ગોળ છે એ ધીમે ધીમે ઓગળવા માંડ્યો છે અને એ લિક્વિડી ફોર્મમાં છે. એ આપણે જે ગોળની પાઈ ગઈ એ રીતે છે એ ફોર્મમાં આવી ગયો છે. તો આ રીતે છે તેને મિક્સ કરી અને તેને પ્રોપર રીતે કોઈ પણ ગઠ્ઠા ના રહે તે રીતે છે આપણે તેને પ્રોપર રીતે મિક્સ કરવાનું છે. ત્યાર પછી અહીં ગેસની ફ્લેમ ઓન કરી મારી પાસે એક મેં તવી છે એ રાખેલી છે. તેની અંદર આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે ધાણા, વરિયાળી, તલ, ચિયા સીડ્સ આ બધાને છે એ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર છે આપણે હળવા હાથે મિક્સ કરી લઈએ છીએ અને ગરમ કરી લઈએ છીએ. આપણે આને ફૂલ ફ્લેમે ગરમ કરતા નથી તો એમાં જે કાંઈ બી ગુણધર્મ હોય છે એ જતા રહે છે. એટલે ખાસ વાતનું ધ્યાન રાખવું કે સાવ ધીમા ગેસે છે આને ફક્ત આપણે રોસ્ટ કરી છે, આને આપણે સાતળવાના
નથી. તો તમે જોઈ શકો છો કે આ રીતે ધીમે ધીમે છે એ રોસ્ટ કરતા જઈએ છીએ. તો ફ્રેન્ડ, શિયાળામાં છે એ આમળાના તો ખૂબ જ સરસ છે, એ ફાયદા હોય છે અને ચોક્કસથી આમળા છે આપણે કન્ઝ્યુમ કરવા જોઈએ. આમળા છે એમાં વિટામિન સી આવેલું હોય છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે, ઇવન હાડકાં માટે ફાયદાકારક છે, આંખોની રોશની વધારવાનું કામ પણ આમળું છે એ કરે છે અને ઇમ્યુનિટી ને વધારવામાં પણ આમળાનો છે ખૂબ જ મોટો રોલ હોય છે. તો આમળાને છે મેં અત્યારે પાવડર ફોર્મમાં લીધેલો છે. તમે ખમણેલું આમળું હોય તો તમે એ પણ નાની વાટકી છે એ લઈ શકો છો. તમે જોઈ શકો છો કે ધીમે ધીમે છે આપણા ધાણા, વરિયાળી અને તલ છે એ ગરમ થવા, રોસ્ટ થવા આવ્યા છે. અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તલ જ્યારે રોસ્ટ થાય ત્યારે ઉડવાની બીક લાગે છે, તો સેજ ધ્યાનથી છે એ આપણે રોસ્ટ કરી છે અને આ રીતે તેને મિક્સ કરી દઈએ છીએ. અને આપણે આમળાનો ભૂકો છે એ આપણે ગેસ બંધ કર્યા પછી છે એ પછી આપણે એમાં એડ કરવાનો છે. આપણે આમળાના ભૂકાને ગરમ કરવાની જરૂર રહેતી નથી. તો તમે જોઈ શકો છો હવે આ સ્ટેજે તેની અંદર 1 કપ આમળાનો ભૂકો, એટલે અરાઉન્ડ 3 મોટી ચમચી છે મેં આમળાનો ભૂકો લીધેલો છે. અને મરી પાવડર છે એને પણ આપણે લઈ છીએ. મરી પાવડર એડ કરવાનું એક રીઝન એ છે કે એ તમારા ડાયાબિટીસને બી કંટ્રોલ કરે છે, પેટ સાફ કરે છે અને પાચન તંત્રને બી સુધારે છે. એટલે કે તમે કહી શકો કે ત્વચાથી લઈને પેટ સુધીની કાંઈ પણ સમસ્યા હોય તો તમે મરી પાવડર છે એ ઉપયોગમાં લઈ શકો છો. અને આ રીતે છે તેને આપણે ડ્રાય રોસ્ટ કરેલા મસાલાને આપણે તેને ઠંડુ કરી દઈએ છીએ. અને ફ્રેન્ડ્સ, જો તમને પગમાં તોડ થતી હોય કે તમને વધારે છે એ પગમાં દુખાવો રહેતો હોય તો સાંજે છે એ 2 ચમચી ધાણાને તમે પાણીમાં પલાળી આપો અને સવારે છે એ ધાણાને મિક્સ કરી અને એ ગાળિયા વગરનું જો તમે પાણી પીવો તો પગમાં તોડ થતી જે પરેશાની હોય છે એમાંથી તમને છુટકારો મળી શકે છે. તો તમે જોઈ શકો છો કે હવે આ જે આપણું મિક્સર છે એ થોડુંક ઠંડુ થઈ જાય ત્યાર પછી એને આપણે કોર્સલી છે એ આપણે તેને પીસી લઈએ છીએ અને તેને મિક્સ કરી લઈએ છીએ. તમે જોઈ શકો છો કે આપણો ભૂકો છે, આપણું મિક્સર છે એ રેડી છે. અને હવે છે આપણે જે ગોળની જે આપણું મિક્સર તૈયાર કર્યું હતું તેને ફરીથી ગેસની ફ્લેમ ઓન કરી અને ફરીથી તેને છે થોડુંક ગરમ કરી લઈએ છીએ અને તેને પ્રોપર રીતે છે હલાવતા જઈએ છીએ. અહીં મેં 1 કપ ગોળ લીધેલો છે અને આ ક્વોન્ટિટીમાંથી છે મારી પાસે 22થી 24 નંગ ગોળી છે એ તૈયાર થઈ છે, વિટામિન B12ની ગોળી. તમે તમારી રીતે ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો. હવે આ સ્ટેજે છે એ ધીમે ધીમે આમાં જે આપણું મિક્સર છે એ એડ કરતા જઈએ છીએ અને તેને હલાવતા જઈએ છીએ. એકસાથે બધું મિક્સર આપણે એડ કરતા નથી. તો તમે જોઈ શકો છો કે આ રીતે છે આપણું મિક્સર આપણે એડ કરતા જઈએ છીએ અને હલાવતા જઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે છે એ ગોળી બનાવી અને તમે તેને સ્ટોર કરી શકો છો. મહિના દિવસ સુધી આ ગોળીને છે કશું જ થતું નથી. અને જો તમારે પણ મારી જેમ છે એ દવા ના લેવી હોય અને રસોડાની વસ્તુમાંથી જ આપણે કંઈક ને કંઈક સારું બનાવી અને આપણા રેગ્યુલર ડાયટમાં છે એ યુઝ કરી તો એના બેનિફિટ્સ છે એ ખૂબ જ સરસ મળી આવે છે. ત્યાર પછી આની અંદર બધો જ મસાલો છે એ ધીરે ધીરે એડ કરી અને આ રીતે હલાવતા જઈએ છીએ અને મિક્સ કરતા જઈએ છીએ. અહીં મેં મરી પાવડર લીધેલો છે. જો તમને ગેસની કે એવી વધારે તકલીફ હોય તો તમે તેની અંદર છે સૂંઠ પાવડર પણ એડ કરી શકો છો. સૂંઠ પાવડર છે એ 1 ચમચી જ લેવાનો છે, તેની ક્વોન્ટિટી આપણે વધારે રાખતા નથી. તમે જોઈ શકો છો કે આપણું મિક્સર છે એ પેન છોડવા લાગ્યું છે અને આપણું મિક્સર છે આ રીતે છે એ તૈયાર છે. તમે તમારી રીતે ડિસાઇડ કરી શકો છો કે આમાંથી છે એ આપણી ગોળી છે એ વળી જશે એ રીતે આપણું મિક્સર છે તેની ક્વોન્ટિટી જાળવવાની છે. અહીં મેં બધો જ મસાલો છે જે આપણે પાવડર કર્યો હતો એ બધો જ પાવડર છે એમાં એડ કરી દીધો છે અને તે પ્રોપર રીતે છે આપણા ગોળમાં છે એ સતડાઈ જાય છે. તો અહીં તમે એ રીતે પણ કરી શકો છો અને તમે પાવડર બનાવીને પણ સ્ટોર કરી શકો છો. અને જ્યારે બી તમારે ગોળી બનાવવી હોય ત્યારે તમે ગોળમાં આ રીતે પાઈ લઈ અને તેની ગોળી પ્રિપેર કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણું મિક્સર રેડી છે. હવે તેને એક પ્લેટમાં છે એ ટ્રાન્સફર કરી લઈએ. આને બહુ ઠંડુ કરવાનું નથી. આ ગરમ હોય ત્યારે જ ઘીવાળો હાથ કરતા જઈએ છીએ અને આ ગરમ ગરમ છે એની નાની નાની મિક્સરની છે એ નાની નાની ગોળી છે એ આપણે પ્રિપેર કરતા જઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, આટલા મિક્સરમાંથી છે એ 22થી 24 ગોળી છે એ રેડી થઈ જશે. તમે જોઈ શકો છો કે આપણી આ
ગોળીને આવી રીતે મિક્સરનું પોષણ લઈ અને ધીરે ધીરે વાળતા જઈએ છીએ અને આપણી ગોળી છે એ પ્રિપેર કરતા જઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમે પણ છે આ વિટામિન B12ની ઉણપથી આ ગોળી છે એ ચોક્કસથી બનાવજો. અને શરીરમાં કંઈ પણ વાંધો ન હોય છતાં બી શિયાળો છે, અને શિયાળો છે તમે કહી શકો કે અત્યારે સિઝન છે એ પૂરી થવામાં છે, તો પણ તમે સ્ટોર કરી અને દરરોજ એક એક ગોળી છે એ તમે લઈ શકો છો. તો તમે જોઈ શકો છો કે ધીરે ધીરે છે એ આપણી ગોળી વળાઈ અને રેડી થવા લાગી છે, અને તેને આપણે છે એક પ્લેટમાં છે ગોઠવતા જઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે ચોક્કસથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો, અને બાજુમાં આપેલા બેલ આઇકનને છે એ જરૂરથી પ્રેસ કરજો, જેથી અવનવી રેસિપીઝ છે એ હું તમારા માટે ચોક્કસથી લઈને આવતી હોય છું. તો તૈયાર છે આપણી વિટામિન B12ની ગોળીઓ. તો થેન્ક યુ ફોર વોચિંગ.